દુનિયાને ખૂણે ખૂણે ગુજરાતીઓની આ વાનગી તો મોસ્ટ પોપ્યુલર છે. તો એ છે ગુજરાતી થેપલા. ખાસ કરીને શિયાળો અને ચોમાસું આવે ને ત્યારે અઠવાડિયામાં 2 વાર આ વાનગી ગુજરાતીઓને ત્યાં બનતી હોય છે અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ પોચા રૂ જેવા આજે તો થેપલા બનાવવા છે. એકદમ કાગળ જેવા પાતળા હશે ને તો પણ તમારા થેપલા એટલા પોચા બનવાના છે. તો ફક્ત 2 જ વાતનું ધ્યાન રાખવાનું છે અને જોઈ શકાય છે કે કેટલા સરસ સોફ્ટ બન્યા છે અને એટલી સરળ અને એટલી સરસ ટિપ્સ આપી છે. ચાલો જોઈએ રેસીપીને. તો જુઓ, થેપલા બનાવવા માટે પહેલાં ખાવણીમાં 2 તીખા મરચાં ઉમેરી દેશું અને એક મોટો આદુનો ટુકડો. તમારા ઘરમાં જે રીતે તીખાશ થેપલામાં ખવાતી હોય એ પ્રમાણે પણ ઉમેરી શકાય મરચું. અને લસણની કળી અહીં 12 થી 15 જેટલી લીધી છે. અડધી ચમચી પ્રમાણે તીખું મરચું છે અને 1 ચમચી પ્રમાણે ધાણા જીરું, 1 ચમચી પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. આ બધું ખાંડી લેવાનું છે અને જો લસણ નથી ખાતા તો સ્કીપ કરી દેવાનું છે. તો હવે જો બધું સરસ એવું ખંડાઈ ગયું છે અને એકદમ મસ્ત એવી ઝીણી પેસ્ટ બનાવી લીધી છે. આ પેસ્ટથી થેપલાનો સ્વાદ બહુ અનેરો આવશે. હવે દૂધી અને મેથી, ખાસ કરીને આ 2 વસ્તુ છે ને થેપલામાં જાતી હોય છે. તો ફક્ત દૂધી નાખો તો પણ ચાલે, મેથી નાખો તો પણ ચાલે. અને દૂધી અને મેથી નહીં હોય ને તો પણ આ થેપલા તો બહુ જોરદાર બનવાના છે. 250 ગ્રામ દૂધીને મેં ખમણી લીધી છે. ત્યાર પછી રોટલીનો ઝીણો લોટ, મેઝરિંગ કપથી હું 2.5 કપ રોટલીનો ઝીણો લોટ લઈ રહી છું. અને બહુ જ સરસ થેપલામાં એક અનેરો સ્વાદ આવશે, એનાથી મીઠાશ આવશે. જો થોડું ઉમેરશો ને તો પણ મીઠાશ આવી જવાની છે. તો એ 1/4 કપ ચણાનો ઝીણો લોટ છે. તો ઘણા ઘરમાં નથી ઉમેરાતો, પરંતુ પ્રિફર કરું છું કે ચોક્કસથી ઉમેરજો. તો હવે જુઓ, આ ફ્રોઝન મેથી છે કે શિયાળામાં મેં તેને ફ્રોઝન કરી હતી અને તેની રીત મેં અમારી ચેનલમાં બતાવેલી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીં હું 1.5 કપ પ્રમાણે મેથી ઉમેરું છું. જો ફ્રોઝન કરેલી છે અને એકદમ ઠંડી કડક છે, જેથી તમે હાથેથી આ રીતે તમે ભૂકો કરો ને તો થઈ જાય છે. હવે આ મેથી કેવી છે કે તેને મેં ધોઈને ફ્રોઝન કરી હતી, એટલે એને ધોવાની પણ જરૂર નહીં પડે. તો 1.5 કપ જેટલી મેથી ઉમેરેલી છે. ત્યાર પછી જે આપણે પેસ્ટ બનાવી હતી ખાંડીને તે ઉમેરી દઈએ. અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી પ્રમાણે અજમા સહેજ હાથેથી મસળીને ઉમેરશું, જેનો ટેસ્ટ બહુ સરસ આવે થેપલામાં. અને ત્યાર પછી અહીં 2 થી 3 ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરીએ, જેનો ક્રન્ચી ટેસ્ટ બહુ સરસ આવે. અને 6 ચમચી પ્રમાણે તેલ ઉમેરીએ. તો અહીં શીંગ તેલનો મેં ઉપયોગ કર્યો છે. ઓથેન્ટિક રેસીપીમાં શીંગ તેલનો ઉપયોગ થતો હોય છે, જેનો સ્વાદ બહુ સરસ થેપલામાં આવે. હવે 1 કપ જ્યારે તમે લોટ લ્યો ને ત્યારે 2 ચમચી તેલનું મેઝરિંગ માપ છે. બહુ જ એકદમ પરફેક્ટ માપ છે. તો આ રીતે મેં 6 ચમચી તેલ ઉમેર્યું છે. હવે જો બધું મિક્સ કરી લીધું છે, ત્યાર પછી થોડું થોડું આપણે પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાનો છે. પહેલી ભૂલ તો આપણે લોટ બાંધવામાં જ કરીએ છીએ કે લોટ હંમેશા આપણે કઠણ બાંધીએ, પરંતુ રોટલી જેવો ઢીલો લોટ બાંધજો, જેનું રિઝલ્ટ એવું આવે છે કે ક્યારેય તમારું થેપલું કઠણ નહીં બને. જો આવો લોટ બાંધ્યો છે રોટલી જેવો, ત્યાર પછી અડધી ચમચી આપણે તેલ બધી બાજુ લગાવી લેવાનું છે, જેથી લોટ છે ને તે સુકાશે નહીં. અને હવે જુઓ, પાણી છે ને એ અડધા કપમાં થોડુંક ઓછું એટલી જરૂર પડી છે. હવે લોટને આપણે અહીં 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું અને 10 મિનિટ થતાં લોટને આપણે સહેજ કૂણવી લેવાનો છે. જો હાથ સાથે ચોટે તો પછી થોડુંક તેલ ફરીથી લગાવીને કૂણવી લેવાનું. હવે જેવડું થેપલું કરવું છે એવું લઈ અને જેવી રીતે રોટલી કરીએ ને એવી રીતે જ વણવાનું છે. લોટનું અટામણવાળું કરીશું અને તેને પતલી એવી રોટલી જેવી કરીએ એવી જ રીતે વણી લેવાનું છે. અને રોટલી આપણે કેવી હોય છે, કાગળ જેવી, એવું જ અહીં થેપલું કાગળ જેવું વણવાનું છે. બહુ જ આમ થેપલા એટલા સરસ બનશે ને કે તમે ખાતા રહી જવાના છો. જુઓ, છે રોટલી જેટલું જ પાતળું કર્યું છે, બસ આવું જ વણવાનું છે. પરંતુ આપણે પાટલી ઉપર જે તેલવાળો હાથ લગાવીએ ને એની બદલે આપણે લોટ અટામણવાળો લેવાનો છે. જો રોટલી ચોળવી આપણે એવી રીતે આપણે લોખંડની તવી પર બંને બાજુ શેકીને તેલવાળું કરી લેશું અને બંને બાજુ તેલવાળું કરવાનું છે આવી રીતે. અને હું તો પહેલેથી આ રીતે જ તેલ લગાવું છું, જેથી બંને બાજુ એક સરખું તેલ લાગે અને બંને બાજુ તેને શેકી લેવાનું છે. અને મીડિયમ રાખવાની છે ગેસની ફ્લેમ, નથી ધીમી નથી ફાસ્ટ. અને ત્રીજી ભૂલ એ કરીએ છીએ કે થેપલાને આપણે શેક્યા જ કરીએ છીએ, આપણને એમ લાગે કાચું જ છે. તો આ ત્રીજી ભૂલ કરીએ છીએ, એટલે થેપલું ચવડ થઈ જતું હોય છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. મીડિયમ ગેસ પર બધા જ થેપલા મેં શેકી લીધા છે. ત્યાર પછી એ જ લોટીની અંદર થોડાક મરચાંને પણ શેકી લઈશું, જે થેપલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગતા હોય છે. એક તો દહીં, ચા, મરચાં અને કેરીનું અથાણું, આ 4 વસ્તુ થેપલા સાથે એટલી સરસ ટેસ્ટી લાગતી હોય છે. તો અહીં મેં થોડાક મરચાં શેક્યા છે, જેની સાથે થેપલાનો સ્વાદ અનેરો આવે છે. તો અમુક વાતનું તમે ધ્યાન રાખશો એટલે થેપલું તમારું એટલું સરસ સોફ્ટ બનશે, કાગળ જેવું હશે તો પણ જોઈ શકાય છે. તેની જાડાઈ એકદમ કાગળ જેવી છે, જેવી સામાન્ય રોટલી આપણે પતલી કરીએ ને એવું જ વણવાનું છે. અને થેપલું હંમેશા આપણા ઘરમાં કેવું થોડું જાડું થતું હોય છે, પરંતુ હવે તમે આ રીતે બનાવશો ને થેપલા, ક્યારેય તમારા જુઓ કઠણ નહીં બને. કેટલા સરસ સોફ્ટ છે અને જ્યારે તમે એને તોડો છો ને તો પણ તમને ખ્યાલ આવે કેટલા સરસ સોફ્ટ છે. તો લોટ બાંધવામાં, થેપલાને શેકવામાં, આ બધી જ વાતનું થોડું થોડું ધ્યાન રાખશો ને એટલે તમારું થેપલું
થેપલું છે ક્યારેય કડક નહીં બને. બહુ જ સરસ આ રીતે તમે પણ માસ્ટર બની જવાના છો થેપલા બનાવવામાં. તો રેસીપી ગમે તો શેર કરજો.